હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 વિષય બીએ એનું બીજું ચેપ્ટર છે ધંધાકીય સેવાઓ, જેના બીજા ભાગમાં આપણે આજે ટપાલ સેવાઓ વિશે ચર્ચા કરવાની છે. આ બીજા પાઠમાં જે ધંધાકીય સેવાઓ છે એના પહેલા વિડીયામાં જે પહેલો ભાગ હતો એમાં આપણે વીમાનો અર્થ, સિદ્ધાંત, પ્રકાર, વીમાનું ખાનગીકરણ અને વીમા નિયમન વિકાસ થતા એટલે IRDA વિશે શીખ્યા. જે આપણે પાર્ટ 1માં આવી ગયું પહેલા વિડીયામાં. હવે આવશે આજે આપણે શીખવાનું છે કે ટપાલ સેવાઓ વિશે. આજે બીજા ભાગમાં ટપાલ સેવાઓ વિશે વાત કરવાની, કે જેમાં તમામ પ્રકારની વાત થશે કે સામાન્ય ટપાલ પત્રો, રજિસ્ટર્ડ પોસ્ટ પાર્સલ સેવાઓ, સ્પીડ પોસ્ટ પાર્સલ એક્સપ્રેસ, એક્સપ્રેસ સેવાઓ, બચત સેવા, રિકરિંગ ડિપોઝિટ, ટાઈમ ડિપોઝિટ, રાષ્ટ્રીય બચત પત્રો, કિસાન વિકાસ પત્રો, જાહેર ભવિષ્ય નિધિ, પોસ્ટલ વીમો, માસિક આવક યોજના, મની ઓર્ડર અને અન્ય આનુષંગિક સેવાઓ જે ટપાલ સેવાઓ દ્વારા પૂરી પાડવામાં આવે, આ બીજા ભાગમાં આપણે એ શીખવાનું છે આજે. જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો બીએની ટેક્સ્ટબુકમાં પેજ નંબર 15 ઉપર આપણે ટપાલ સેવાઓ વિશે શીખવાનું છે. હજી જેને પહેલો વિડીયો બાકી હોય તો એ જોઈ લે કે પહેલા ભાગનું, કે જેમાં વીમા વિશે વાત કરી છે. સ્ટાર્ટ કરીએ ટપાલ સેવાઓ. લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતીની એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી ખૂબ જ જરૂરી છે. આ ધંધામાં ખાનગી ટપાલ સેવા એટલે કે કુરિયર સર્વિસ અથવા આંગડિયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે, અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે, જે આપણે ખબર જ છે. 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું એક મહત્વનું ખાતું છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ જેવી કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ અન્વયે થાપણો સ્વીકાર, ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડે છે. આ ઉપરાંત તે બીજી ઘણી સેવાઓ જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિ એજન્ટની સેવા પણ આપે છે. નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. આમ ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે, અને તેથી ટપાલ ખાતું અન્ય બેંકની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસ તો ગ્રામીણ વિસ્તારોમાં જ છે. આ પેરેગ્રાફમાં જે વાત કરી એ ટપાલ ખાતા વિશે ખૂબ જ સરસ વાત કરેલી છે. ટપાલ ખાતું છે એ ટપાલ સેવાઓ પૂરી પાડે છે, જેમાં ભારત સરકાર પણ અગ્રેસર છે. ઉપરાંત તે સિવાય પણ જેમાં કીધું એ મુજબ કે ખાનગી ટપાલ સેવાઓ પણ હવે અસ્તિત્વમાં આવેલી છે, જે આપણે ખબર જ છે કુરિયર સર્વિસ કે આંગડિયા સેવા છે એ એક પ્રકારની ટપાલ સેવા જ છે, પણ કેવી છે? પ્રાઇવેટ છે. એટલે ભારત સરકાર તો આમાં આવી જ છે, પણ પ્રાઇવેટ સેક્ટર પણ ટપાલ ખાતામાં ઝંપલાવ્યું છે અને લોકોને એક બહુ સારી સેવાઓ પૂરી પાડે છે. અને 150 વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારનું એક અગત્યનું માધ્યમ તરીકે સાબિત થયું છે. અને તમને ખ્યાલ હોય તો કે ટપાલ સેવા માત્ર ટપાલની જ લેતી દેતી નથી કરતી, કાગળની જ એક જગ્યાએથી બીજી જગ્યાએ લેતી દેતી નથી કરતી, પરંતુ આજનું જે ટપાલ ખાતું છે આપણે જોઈ શકીએ છીએ કે જુદી જુદી સેવાઓ પણ પૂરી પાડે ટપાલ સિવાયની, જેમ કે બેન્કિંગ સેવાઓ જેવી કામ કરે, થાપણો સ્વીકારવી, ધિરાણ કરવું, બરાબર, પેન્શનની સુવિધા, નિવૃત્તિ પેન્શન સુવિધા, જુદી જુદી કેટલીય યોજનાઓ જે આપણે આગળ હમણાં શીખવાના છે. અને ભારતમાં કુલ 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં છે. આંકડો છે 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે, જેમાંથી આશરે 90% તો ગ્રામીણ વિસ્તારમાં છે. એટલે માત્ર ટપાલ ખાતું શહેરો પૂરતું જ સીમિત નથી, પરંતુ 90% ટપાલ પોસ્ટ ઓફિસો છે એ ગ્રામીણ વિસ્તારમાં હોવાથી આપણી ભારત સરકાર છે ગ્રામીણ વિકાસને પણ વળેલી છે, બરાબર. એટલે આ ટપાલ સેવાઓ વિશે આજે આપણે વાત કરવાની છે, જે ડિટેલમાં છે. સૌ પ્રથમ તો મેઇન ટપાલ ખાતું આપણે મગજમાં આવે તો કાગળની લેતી દેતી કરે, વાત સાચી જ છે. તો પહેલાં એનો જ પરિચય લઈએ તો કે પહેલું કામ છે એનું સામાન્ય ટપાલ પત્રો. જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબિડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે, એ સામાન્ય ટપાલ પત્ર એક કાગળમાં લખીને.
પછી જે બીજું છે નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ. આમ નોંધાયેલી રજિસ્ટર્ડ પોસ્ટ એટલે ટપાલ ખાતું, નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા પણ આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે અને આવી સેવા માટે સામાન્ય ચાલુ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલાવેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેની સ્વીકૃતિ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની હોય છે. આનો એક દ્રષ્ટાંત આપું, ખૂબ જ સરસ. રજિસ્ટર્ડ પોસ્ટ કે એટલું બધું અઘરું તો નથી સમજવા માટે, ખૂબ જ સરળ છે. ઘણીવાર આપણા ઘરે પણ અગત્યના દસ્તાવેજ આવતા હોય. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે યુનિવર્સિટીમાં આપણે કોઈ એક્ઝામ આપી હોય ને આપણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય તો યુનિવર્સિટી આપણા ઘરે ડિગ્રી સર્ટિફિકેટ મોકલે. એ ખૂબ જ અગત્યનું દસ્તાવેજ છે. એટલે હાથોહાથ મળી ગયું એની ખાતરી શું? એટલે યુનિવર્સિટી આપણા ઘરે એ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા આપણે આપણા ઘરે જે ડિગ્રી સર્ટિફિકેટ છે એ રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલશે. મતલબ કે યુનિવર્સિટીથી પોસ્ટ ઓફિસે જાય, પોસ્ટ ઓફિસનો માણસ આપણા ઘરે એ દેવા આવે અને એ જ્યારે આપવા આવે ને ત્યારે એ ડિગ્રી સર્ટિફિકેટ લઈ લેવાનું એની પાસેથી, જે રજિસ્ટર્ડ પોસ્ટ છે એ આપણી પાસે સાઇન પણ લેશે, સિગ્નેચર લેશે. એ આપણે સિગ્નેચર કરી અને ટપાલીને આપી દેવાનું અને એ ટપાલી છે એ યુનિવર્સિટીને મોકલી દે. એટલે કે ખાતરી થઈ ગઈ કે આપણી સહી વાળું જે કાગળ છે એ યુનિવર્સિટી સુધી પહોંચે એટલે એને ખ્યાલ પડે કે આ ડિગ્રી સર્ટિફિકેટ બરાબર વ્યક્તિના હાથમાં જ પહોંચેલું છે, જેને કહેવાય રજિસ્ટર્ડ પોસ્ટ. બરાબર. એનો સ્વાભાવિક જે સામાન્ય ટપાલ કરતાં ચાર્જ થોડોક વધુ જ હોય. પછી છે બીજું પાર્સલ સેવાઓ. જે વસ્તુની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો પણ લઈ શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મેળવનારની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. એટલે આવી રીતે કાગળની તો લેતી દેતી કરે પણ વસ્તુની પણ આપણે પોસ્ટ દ્વારા કરી શકીએ છીએ. પછી છે વેલ્યુ પેબલ પોસ્ટ VPP. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ ખાતા દ્વારા માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલ કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. આમ ટપાલ ખાતું મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. ઘણીવાર આપણે ટીવીમાં, હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે, પણ ટીવીમાં પહેલાંના સમયમાં આપણે જાહેરાતો આવતી, આમ બહુ મોટી મોટી જાહેરાતો કે એમાં કે આ વસ્તુ તમારે જો જોતી હોય, તમારે લેવી હોય, ખરીદવી હોય તો તમે VPP દ્વારા ઓર્ડર કરી શકો. મતલબ કે એ વસ્તુનો આપણે ઓર્ડર આપવાનો, એ વસ્તુ ઘરે આવે અને આપણે ટપાલીને એ પૈસા જે વસ્તુ થતા હોય એને પોસ્ટ કરી દેવાના. એટલે એ પેમેન્ટ એ ટપાલી જે છે એ વ્યક્તિને મોકલી આપે, જેને કે વેલ્યુ પેએબલ પોસ્ટ, કે પૈસાની ચૂકવણી પોસ્ટ દ્વારા આપણે કરેલ છે. બરાબર. એને કહેવાય VPP. ચોથું કામ કરે છે ટપાલ ખાતું સ્પીડ પોસ્ટ, એટલે પાર્સલ. મતલબ કે ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલ સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સ્વીકારે છે. એને સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે અને જરૂરિયાત પ્રમાણે એમાં વીમો પણ લઈ શકાય. સ્પીડ પોસ્ટ નામ પ્રમાણે જ એવું કામ હશે કે સ્પીડ સામાન્ય ટપાલ કરતાં થોડા ઓછા સમયમાં આપણે ટપાલ મોકલી શકીએ. ત્યારબાદ છે એક્સપ્રેસ પાર્સલ, જે સ્પીડ પોસ્ટ કરતાં પણ વધુ સ્પીડમાં હશે, એને કહેવાય એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓની અને ધંધાકીય એકમોની એમ બંનેને પ્રાપ્ય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ જ ઝડપથી પહોંચાડાય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલાવે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે, કેમ કે સ્પીડ પોસ્ટ અને એક્સપ્રેસ પોસ્ટ તો સ્વાભાવિક એના કરતાં પણ આની કિંમત વધુ હશે. ત્યારબાદ છે, હવે આપણે અહીંયા જોયું અત્યારે 1 થી 5માં આપણે એટલી વસ્તુ જોઈ કે ટપાલ ખાતું વસ્તુ અને સેવાઓની આપ-લે કરે છે. હવે ટપાલ ખાતું છે હવે બેન્કિંગ સેવાઓ જેવી કામગીરીઓ પણ કરે છે, જેવી કે બચત સેવાઓ.
ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. બચત ખાતું, 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ કે 10 વર્ષ સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. આમ બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલાવી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ કાર્ડની પણ સગવડ મળે છે. આવી રીતે બેંક બચત ખાતાઓની પણ સેવાઓ પૂરી પાડે છે. હવે જોઈએ રિકરિંગ ડિપોઝિટ યોજના. પોસ્ટ ઓફિસ આવી સેવાઓ પૂરી પાડે છે, એમાં છે રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલ તારીખે કે તે પહેલાં નક્કી કરેલ રકમ ભરવાની રહે છે. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલ વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલનારને પરત મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય છે. જો પોસ્ટ છે રિકરિંગ ડિપોઝિટ યોજના પણ આપે છે. આ રિકરિંગ શબ્દ શું છે તો કે ફરજિયાત બચત યોજના, કે નક્કી કરેલ તારીખ કે તે તારીખ પહેલાં, દાખલા તરીકે આપણે નક્કી કર્યું 10 તારીખ અને રકમ નક્કી કરી 10,000, તો 10 તારીખ સુધીમાં દર મહિને ફરજિયાત 10,000 મારે પોસ્ટ ઓફિસમાં ભરવાના. આમ ફરજિયાત બચત. જો ન ભરીએ તો પેનલ્ટી લાગે. એટલે આપણે જ નક્કી કર્યું કે ફરજિયાત પણ આવે ને તો આપણે ભરવાની ઈચ્છા થાય. એટલે 10 તારીખ અથવા એ પહેલાં આપણે એ નક્કી કરેલ ફિક્સ રકમ ભરવાની છે. એ છે રિકરિંગ ડિપોઝિટ યોજના. એનો સમયમાં ગાળો છે 5 વર્ષ. 5 વર્ષ સુધી ફરજિયાત આપણે દર મહિને ભરવાના થાય છે અને 5 વર્ષ પછી પણ આપણે લંબાવી શકીએ 5 વર્ષના સમયગાળામાં ગુણાંકમાં. એવી રીતે આ છે રિકરિંગ ડિપોઝિટ યોજના. ત્યારબાદ છે ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટ સેવા પણ મળે છે. ફિક્સ ડિપોઝિટ આપણે કહીએ ને, ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા 5 વર્ષ માટે ₹200 કે તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ માટે મૂકી શકાય છે. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. એક પોસ્ટ ઓફિસમાં બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરી શકાય છે. એટલે આપણે કહીએ ને ફિક્સ ડિપોઝિટ, કે ફિક્સમાં મૂકી દીધા 5 વર્ષ માટે, તો 5 વર્ષ સુધી આપણે એ રકમ જોવાની નહીં. અને કેટલી રકમ માટે આપણે એફડી કરી શકીએ તો કે 200 કે તેના ગુણાંકમાં. ત્યારબાદ આવે છે 9મી યોજના છે રાષ્ટ્રીય બચત પત્ર. રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલ રકમ માટે ખરીદવાના રહે છે. આ બચત પત્રોનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટેનો હોય છે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપે છે. આવા બચત પત્રો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો પાડે થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. જે રાષ્ટ્રીય બચત પત્રો છે જેનો સમયગાળો છે 5 વર્ષથી 10 વર્ષ માટે. પછી છે 10મું છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી રકમ કરી ચૂકવવામાં આવે છે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે. એટલે ડબલ રકમ થાય. કેટલા સમયગાળામાં? 100 માસ માટે. ત્યારબાદ જાહેર ભવિષ્ય નિધિ, મતલબ કે જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછો ₹500 ભરી શકાય છે. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર 5 વર્ષ માટે ગમે તેટલી રકમ વખત લંબાવી શકાય છે. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાતું નથી. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરીમાં આવકમાંથી બાદ મળવા પાત્ર છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારને વારસદારને આ રકમ પ્રાપ્ત થાય. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જાહેર ભવિષ્ય નિધિ જે 15 વર્ષની મુદતનું હોય છે અને ₹500 કે તેની ગુણાંકમાં દર વર્ષે આપણે રકમ મિનિમમ ભરી શકાય છે. અને 15 વર્ષથી પણ વધુ જો લંબાવું હોય તો 5 વર્ષના ગુણાંકમાં એટલે કે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ એવી રીતે આપણે લંબાવી શકીએ છીએ. અને જો 15 વર્ષ પહેલાં ખાતું બંધ કરી જ નથી શકાતું
આવક એનાથી દ્વારા જે વ્યાજની આવક પ્રાપ્ત થાય તો ઇન્કમ ટેક્સમાં એનો ટેક્સ ભરવાનો થતો નથી, આવકવેરામાંથી એ બાદ મળે છે. અને જો વ્યક્તિએ પહેલાં મૃત્યુ પામે તો એના વારસદારને રકમ મળે છે. ત્યારબાદ છે પોસ્ટલ વીમો. આ થઈ બેન્કિંગ સેવાઓ જેવી હતી પોસ્ટ ઓફિસે વાત. હવે વીમાની સેવાઓ પણ પોસ્ટ ઓફિસ આપે છે, જેને કહેવાય પોસ્ટલ વીમો. ભારતમાં આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની શરૂઆત થઈ. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત અર્ધ સરકારી સંસ્થાના કર્મચારીઓને આ સેવા મળવાપાત્ર છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસીઓ મળી શકે છે. પોસ્ટલ વીમાની સૌથી મોટી ખાસિયત ઓછામાં ઓછું પ્રીમિયમ અને પોલિસી ઉપર વધુમાં વધુ મળતું બોનસ છે. કે પ્રીમિયમની રકમ ઓછામાં ઓછી પણ જે પોલિસીમાં જે બોનસ મળે ને એ સૌથી વધુમાં વધુ હોય છે. એ પોસ્ટલ વીમાની એક ખાસિયત છે. ત્યારબાદ છે માસિક આવક યોજના, મંથલી ઇન્કમ સ્કીમ. આ શું છે તો કે આ મતલબ કે સિનિયર સિટીઝન માટે હોય છે. એટલે કે એવું તો નથી પણ ગમે વ્યક્તિ પણ કરી શકે છે. પણ જે વ્યક્તિ છે એની પાસે ખૂબ જ મોટી રકમ હોય અને એવું ઈચ્છે છે કે એ મોટી રકમ એને વાપરી નથી તો એ એવી રીતે મૂકી શકે છે. જો એફડી કરાવે ને તો દર વર્ષે વ્યાજ મળે, 6 મહિને મળે. પણ આપણે એવી ઈચ્છા છે કે આપણી જે મોટી રકમની જે વ્યાજ છે ને એ દર મહિને મળે, તો એને કહેવાય માસિક આવક યોજના, કે જેને વ્યાજની ચૂકવણી દર મહિને થાય. રોકાણકારને દર મહિને વ્યાજની રકમ મળી શકે તે હેતુથી આ યોજના ઉપયોગી છે. આ યોજના હેઠળ વ્યક્તિગત રીતે અથવા બીજી વ્યક્તિ સાથે સંયુક્ત નામે ખાતું ખોલાવી શકાય છે. આવું ખાતું 5 વર્ષના સમયગાળા માટે ખુલે છે. જરૂરિયાત મુજબ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલ પણ કરી શકાય છે. જરૂર હોય તો 1 વર્ષ બાદ કેટલીક શરતોના આધીન રોકાણકારની રકમ પરત લઈ શકાય છે. આ છે આપણી માસિક આવક યોજના, કે જેમાં વ્યાજની ચૂકવણી દર માસે કરવામાં આવે છે. ત્યારબાદ 14મી સેવા ટપાલ ખાતું આપે છે કે મની ઓર્ડરની સેવા. હવે તો એટીએમ કાર્ડ ને ઓનલાઈન પેમેન્ટ આરટીજીએસ ને થવા માંડ્યું છે, એનઈએફટી ને આરટીજીએસ ને, તો આ જે મની ઓર્ડરની સેવા બહુ ઓછી થતી જાય છે. છતાં પણ આપણે શીખીએ કે મની ઓર્ડર એ પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થા છે, જે નાણાંની લેતી દેતી કરે. આ સેવા માટે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવવું પડે છે. જે વ્યક્તિને નાણાં મોકલવામાં આવ્યા હોય તે વ્યક્તિની નાણાં મળ્યા બદલની પહોંચમાં સહી લેવામાં આવે છે અને તે નાણાં મોકલનારને પહોંચાડવામાં આવે છે. ટપાલ ખાતા દ્વારા ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર IMO શરૂ કરાયા છે, જેના દ્વારા રૂપિયા 1000 થી 50,000 સુધીની રકમ ભારતમાં કોઈ પણ સ્થળે એક જ દિવસમાં પ્રાપ્ય બને છે. નાણાં મોકલનારે પોસ્ટ ઓફિસને નાણાં તથા કમિશનની રકમ ચૂકવવાની સાથે જ તેની પહોંચ અને એક ખાનગી નંબર સીલબંધ કવર આપવામાં આવે છે. એટલે જે કમિશન ચૂકવવાનું થાય, જે નાણાં ચૂકવવાના થાય એ કોણ ચૂકવશે તો કે નાણાં ચૂકવનાર, અને એ ચૂકવણી આપશે એટલે પોસ્ટ ઓફિસ છે એક સીલબંધ કવરમાં ખાનગી નંબર આપે. આમ નાણાં મોકલનાર જેને નાણાં મોકલવા માંગે તેને આ ખાનગી નંબર આપે છે. એટલે આપણે જેને આપણે પૈસા આપવાના હોય એને આ પ્રાઇવેટ નંબર આપવાનો. નાણાં મેળવનારે ફોટાવાળું ઓળખપત્ર અને ખાનગી નંબર પોસ્ટ ઓફિસમાં રજૂ કરવાથી મની ઓર્ડરની રકમ મેળવી શકે છે. એટલે જેને આપણે પૈસા ચૂકવવાના છે એ વ્યક્તિ પોસ્ટ ઓફિસમાં હાજર થવાનું, એને પોતાનું આઈડી પ્રૂફ આધાર કાર્ડ જે હોય એ રજૂ કરવાનું, અને આપણે જે ઓલો ખાનગી નંબર આપ્યો હોય ને એ બેંક પોસ્ટ ઓફિસને આપે એટલે એને ખાતરી થઈ જાય કે આ જ વ્યક્તિને નાણાં આપવાના છે. આમ ટપાલ ખાતા દ્વારા ઈ મની ઓર્ડર IMO સેવા શરૂ કરાઈ. આ સેવા હાલમાં કેટલીક નિયત થયેલ પોસ્ટ ઓફિસમાં જ મળી શકે છે. ઈ મની ઓર્ડરના નાણાં બીજા દિવસે જે તે વ્યક્તિને તેના સરનામે મળી શકે છે. ઈ મની ઓર્ડર દ્વારા રૂપિયા 1 થી 5,000 મોકલી શકાય છે. આ નાણાં મોકલવા માટે ટપાલ ખાતું વેબ સર્વિસીસ તેના કોમ્પ્યુટર નેટવર્કનો ઉપયોગ કરે છે. ઈ મની ઓર્ડર ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. માટે પૈસા મોકલનારે પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈ કે પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા ટપાલ ખાતાની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન બુકિંગ માટેનું ફોર્મ ભરવું પડે છે. ઈ મની ઓર્ડર ફોર્મમાં જે તે નાણાં મોકલવા માગે તેનું નામ, સરનામું, જેમાં પિનકોડ હોવો આવશ્યક છે. આમ 24 કલાકમાં આ નાણાં વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે. આમ નાણાં મેળવતી વખતે ફોટા ધરાવતું ઓળખપત્ર રજૂ કરવું પડે અને ઈ મની ઓર્ડરની સાથે જરૂરી હોય તો નક્કી કરેલા સંદેશામાંથી કોઈ એક સંદેશો પણ નાણાં મેળવનારને મોકલી શકાય છે.
આ આપણે શીખ્યા મની ઓર્ડર, કે જેમાં ટ્રાન્સફર કરવાનું છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસાનું, એટલે પેમેન્ટ કરવાનું છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને નાણાંનું ટ્રાન્સફર થાય એને કહેવાય મની ઓર્ડર ટપાલ ખાતા દ્વારા. આમ 14 જેવી મુખ્ય સેવાઓ તો આપે છે, ઉપરાંત અન્ય બીજી આનુષંગિક સેવાઓ પણ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે, જે છે કે ટપાલ ખાતા દ્વારા બીજી ઘણી સેવાઓ ઉપલબ્ધ છે, જેવી કે વિદેશી ચલણનું ખરીદ વેચાણ, વિદેશી ચલણમાં ટ્રાવેલર્સ ચેક, વિદેશી ચલણમાં અગાઉથી સંગ્રહિત રકમનું કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ, વિદેશી ચલણમાં ડ્રાફ્ટ, કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે એજન્ટ તરીકેની સેવા, બેન્કિંગની સેવા, પેન્શનરોને તેમના બચત ખાતામાં પેન્શન ચૂકવવાની, રેલવેની ટિકિટ બુકિંગ જેવી સેવાઓ પણ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. આમ ટપાલ ખાતું ભારત સરકારની માલિકીનું છે, માટે લોકોને ટપાલ ખાતાની સેવા ઉપર વધુ વિશ્વાસ જોવા મળે છે. અત્યારે આપણે જે ચર્ચા કરી એ ટપાલ ખાતા વિશે વાત કરી અને ટપાલ ખાતાની જુદી જુદી સેવાઓ વિશે વાત કરી. આ વિડીયોનો જે બીજા ચેપ્ટરનો જે બીજા ભાગનો વિડીયો છે એ અહીંયા પૂર્ણ થાય છે. હજી પાઠ અધૂરો જ છે, જે નેક્સ્ટ ત્રીજા ભાગમાં હું મોકલીશ. ટપાલ સેવાઓમાં આપણે શીખ્યા છે સામાન્ય ટપાલ પત્રો, જેમાં એક કાગળ અથવા પરબીડિયું હોય એ જનરલી મૂકવામાં આવતું એ પ્રમાણે, રજિસ્ટર્ડ પોસ્ટ, પાર્સલ સેવાઓ, સ્પીડ પોસ્ટ, પાર્સલ એક્સપ્રેસ, એક્સપ્રેસ સેવાઓ જે સ્પીડ પોસ્ટ કરતાં પણ સ્પીડમાં હોય, બચત સેવાઓ, રિકરિંગ ડિપોઝિટ, ટાઈમ ડિપોઝિટ, એફડી જેવું હોય, રાષ્ટ્રીય બચત પત્રો, કિસાન બચત પત્રો, જાહેર ભવિષ્ય નિધિ, પોસ્ટલ વીમો, માસિક આવક યોજના, મની ઓર્ડર અને અન્ય આનુષંગિક સેવાઓ ટપાલ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ વિડીયોમાં જે બધા મુદ્દાઓ સમજાવ્યા તે પરફેક્ટ છે, અને ન સમજાણા હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.